સડી ગયું, ઉતરી ગયું. કેવું હાલે છો? બાજુમાં તો બીજું પડ્યું. બીજું વિમાન ઈ આગળ જાય છે, જો આ બે નીકળે છે છેલ્લે ઉપર ધીમો પડતો કોઈ. જય શ્રી કૃષ્ણ, કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને આજે અમે વત્સલભાઈના ઘરે બર્લિનમાં છીએ અને આજનો કંઈક ટાઈમ શેડ્યુલ એવો છે કે સાગર જાય છે નવરાત્રિ કરવા બર્લિનમાં. અત્યારે પાર્થિવ ગોયલભાઈ આવી ગયા છે, તો એ નવરાત્રિમાં જાય છે ને હું થોડોક મારા કામમાં વ્યસ્ત છું, એટલે હું આ સાઈડ છું. તો આજે બે સાઈડથી વ્લોગ લેવાના છે. સાગર ત્યાં નવરાત્રિમાંથી વ્લોગ લેવાનો છે ને અહીંથી હું લેવાનો છું. તો આ વ્લોગ સ્કીપ નહીં કરતા જોજો, તમને મજા આવશે. તો સાગર રેડી ને? હા, રેડી ભાઈ. જો વ્લોગમાં કઈ ઘટવું ન જોઈએ, નો ઘટે બસ એમ. તો આ બધા જો અમારો ડાયરો બેસી ગયા છીએ. તો વ્લોગ તો ફ્રેન્ડ્સ અમે નીકળી ગયા છીએ એક ટેકરા ઉપર જવા. અહીંથી વત્સલના ઘરેથી કંઈક 500-700 મીટર જેવું થાય છે. આમ ડુંગરા ટાઈપ છે અને ત્યાંથી બર્લિન એરપોર્ટ ને બધી વસ્તુ દેખાય. તો હું વત્સલ અને નિકુંજ રાજપૂત તો અમે જઈએ છીએ ને. આ જો ગામડીયો વિસ્તાર રાખો તો ભલે આવે બસ ચાલજો. આથી આ વ્યૂ છે, કેટલું મસ્ત છે. તથા સ્ટ્રીટ કેટલી મસ્ત લાગે. મને શરમ લાગી ગઈ. કેટલો મસ્ત વ્યૂ આવે છે. આ કઈક શું છે? આ દાડમનું છે લે. આ કઈ ખાતો નહીં હો ભાઈ તું. હું હોય નો રાસબરી છે. આવો કઈક રસ્તો છે જો. આ શોર્ટકટ છે. જંગલ ઝાડી જો. કેટલું ઘાસ થઈ ગયું પેલા કાઈ કઈ નહોતું. જો હજી વિમાન ઉડ્યું જ છે એમ જો. આ એરપોર્ટ છે. જો કેટલો મસ્ત વ્યૂ છે. તો મિત્રો આ વ્યૂ જોવો તમે. હજી તો અમે પહોંચ્યા છીએ, થોડોક શ્વાસે ચડી ગયો છે અને મસ્ત તડકો છે. અમે જ્યારે પહેલી વાર આવ્યા હતા ને ત્યારે વરસાદ ને એવું બધું હતું, તો આ બધું સુકાઈ ગયેલું હતું. ત્યારે લીલું છમ છે, બહુ મસ્ત લાગે છે. આખો ટેકરો છે ઉપર. ઓલું છાણ છે ને હે બચ્ચા? હા જો બધું. ના ભાઈ ના. એ વિમાને પીડા છે પણ એટલું. હા જો પકડાણું જો. આ એરપોર્ટ જો. વિમાન ઉડ્યું જો. હા જો મારા ફોનમાં આવ્યું કે લેન્ડ થાય છે. ના ના ઉડ્યું જો. નાનું ફાઇટર જેટ છે. હા દેખાવ શું થાય છે. આ કયું એરપોર્ટ છે વત્સલ? ક્યાં લેન્ડિંગ થાય? ક્યાં મને દેખાવું જોઈએ ને. હા પણ તડકો જેટલો છે ને તો હરખું દેખાતું જ નથી મિત્રો. તો ધીમું પડી ગયું. એ તો ધીમું પડવું જ પડે. નાથી જો પટ્ટો શરૂ થાય ઉતરવાનો. આમાં જ ઇન્ડિયા જવાનું છે. ઇન્ડિયા જવાનું થાય. આ એને કહેવાનું હોય કે એરપોર્ટ વાળાને એમ તમારી બાજુમાં જ રહી, પાડોશી જ છે ઈ. તો આપણે સસ્તા ડિસ્કાઉન્ટ તો લેન્ડ થયું ફાઇનલી મિત્રો. એ આ સડી ગયું, ઉતરી ગયું. કેવું હાલે છો? બાજુમાં તો બીજું પડ્યું. બીજું વિમાન ઈ આગળ જાય છે, જો આ બે નીકળે છે છેલ્લે ઉપર ધીમો પડતો તો વિમાન ની તો ન આવ્યું. ઉભરાઈ ગયું.
બીજો એને તડકો લાગી ગયો છે ફૂલ. તો હવે થોડોક સાઈડે ઘડીક બેસી જાય, પણ તડકો એટલો જ છે, એવો બહુ છે તડકો. અહીં બેવું છે તડકો અડી જાય છે પાણીનો. બહુ ખરાબ તડકો છે. તો ભાઈ ઇન્ડિયામાં તો કેમ થાય? ઇન્ડિયા હારો. ઇન્ડિયા જવું નથી કા? ઇન્ડિયા જાવું ઘણું યાદ આવે ઇન્ડિયા, પણ છે ને ભાઈ અહીં શાંતિ છે. શાંતિ નથી માનતી અહીંયા. શાંતિ નથી માનતી અહીંયા. જો આ એના ફળ છે, રાસબેરી છે કે શું છે? એટલે એ નવા નવા ફળ આ લોકો ભૂરિયાઓ ખાવામાં શરમ ન રાખે, ખાઈ લે અને આપણને શરમ આવે, એટલે મીન્સ કે આપણને બીક લાગે આ શું હોય છે. તો ફાઇનલી મિત્રો અમે ઘરે આવી ગયા હતા ને થેપલા બની ગયા છે. જો તમે ચેનલમાં નવા હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ને જો ઘરે નિત્ય સ્વરૂપ સ્વામીની કથા ચાલી રહી છે. જો અને થેપલા બની ગયા છે અને હમણાં શાક બનાવવાનું છે. જો તો મિત્રો વ્લોગ ઉપર કન્ટિન્યુ રહો. હમણાં થેપલા બની ગયા છે ને હમણાં શાક બનાવીએ, એ પણ વ્લોગ લઈએ અને કન્ટિન્યુ રહેજો. હજી સાગર નવરાત્રિના જે વિડીયો શેર કરવાનો છે એ હું હમણાં મૂકું છું, તો વ્લોગ ઉપર કન્ટિન્યુ રહો. મિત્રો હું છું સાગર આહિર. તો તમે આજે અમે આવી ગયા છે બર્લિન નવરાત્રિમાં. જેમ કે આ દરેક વખતે વિડીયો તો ઋત્વિકભાઈ જ ઉતારે છે, પણ આ વખતે મારી વારી આવી રહી છે બ્લોગ ઉતારવાની. તો અમે આજે નવરાત્રિનો માણી રહ્યા છીએ અને ટૂંક જ સમયમાં આપણે બધા નિહાળીશું પાર્થિવ ગોહિલને. આપણે બર્લિન નવરાત્રિમાં આવી તો જતા પછી આપણા પરમ સ્નેહી મિત્ર એવા પાર્થભાઈની છે ને સ્પોન્સર એના એ ભાઈ પોતે નવરાત્રિમાં સ્પોન્સર હતા. પાર્થભાઈ કેવું લાગે સ્પોન્સર બની? નીચે કેમ બેઠા હતા? નવરાત્રિ પતી ગઈ એટલે ભાઈ બધા નીચે બેઠા છે. આવી ગયા છે પણ સારું લાગે. અને ભાઈ 6 મેનમાં 6 મેન છે ટોટલ. એમાં એક આ મેન છે, એક બીજો મેન આવી બેઠો, ત્રીજો બે મેન અહીંયા આવી ગયા છે ઓલરેડી. મજા આવી. બ્લોગ ઉપર કન્ટિન્યુ નથી, હજી આપણે મજા કરવાની છે અને આપણે હજી માગદે પર જવાનું છે, ત્યાં સુધી આપણે કન્ટિન્યુ કરવાનું. મારે ન થવાનું આપણે એટલે અમારે. ફાઇનલી મિત્રો નવરાત્રી પૂરી થઈ ગઈ છે ને જો કિશનભાઈ, કિશનભાઈના પગ દુખે છે. ઓહો પરપલા પડી જાય. એટલા બધા રાસ ગરબા રમ્યો હે? એટલે એટલા બધા રાસ ગરબા રમ્યો? અરે ઠેકો છે મિત્રો. બસ તો મિત્રો આ માટે આપણે વ્લોગને અંત કરીએ છીએ. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. હસતે રહો, મુસ્કુરાતે રહો અને જોતા રહો આપણા વ્લોગ. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.